भुवन चक्रवर्त्यपे श्याम चेटोपि दरिद्रोपि जिन धर्मादिवासित। ગામડાનું એક નાનકડું ગામ હતું. ખેડૂત રહેતો હતો. ખેડૂતની પાસે એક સોનાની થાળી હતી. હવે એને કોઈને કીધું ન હતું, પોતાની પાસે જ રાખેલી હતી અને સોનાની થાળી માટે એક પેટી બનાવેલી. એ પેટીની અંદર સોનાની થાળી ખેડૂતે મૂકી દીધી. દરરોજ એક ટાઈમને માટે પેટી ખોલે, સોનાની થાળી જુએ, પાછી મૂકી દે. આ એનો દરરોજનો ક્રમ. અને દરેક વખતે થાળી જોતા એક વિચાર કરે કે કોઈ યજ્ઞ વ્યક્તિ આવશે ત્યારે આ થાળીની અંદર આપણે એને જમવાનું આપશું. વર્ષો વીતી ગયા. અમે એક દાડો આ ખેડૂતના ઘરની પાસે એક સંન્યાસી આવે છે, ભગવા વસ્ત્ર પહેરેલા. અને સંન્યાસી આવે છે, જુએ છે ખેડૂત પોતાની પેટીની પાસે જાય છે, થાળી બહાર કાઢે છે, જુએ છે. પહેલા તો એને મન થયું કે આ થાળીની અંદર સંસાર આખો છોડી દીધો છે, ભોગ વૈભવનો પરિત્યાગ કર્યો છે, અને આ થાળીની અંદર સંન્યાસીને આપણે જમાડીએ, અતિથિ સત્કાર કરીએ. પણ થાળી હાથમાં લીધીને એમ થાય છે કે इसको क्या इसमें जिमाना, सब छोड़ के बैठे हैं, अभी इसको दिया तो भी क्या, नहीं दिया तो भी क्या. મૂકી દે છે પાછી થાળી. રેગ્યુલર કોર્સની અંદર બાવાજીને જમાડી દે છે, રવાના કરે છે. વળી પાછો થોડો સમય પસાર થયો અને પસાર થયેલા પછી ગામની અંદર નગરનો મંત્રી આવે છે, મુલાકાતે આવે છે. કોઈ સગવડ સુવિધાઓ ઓછી વધતી હોય આ બધી તપાસ કરવા માટે આવે છે. અને એ આવેલો મંત્રીને જુએ છે અને કિસાનને એમ થાય છે કે આ જો આપણે ઘરે આવે તો આપણે આને સોનાની થાળીમાં જમાડીએ. સાંજના ટાઈમે આવેલો હતો મંત્રી. આખા ગામની અંદર ફળ્યા અને પછી મંત્રીએ ડિક્લેર કર્યો કે રાત્રિ રોકાણ મેં ઇધર હી કरूंगा. હવે નાનકડું ગામ, એ ગામની અંદર મંત્રીને રાખવા માટેની જગ્યા કઈ. પહેલા કીધું કે આ કિસાનનું ઘર બરાબર છે, થોડું મોટું છે, મંત્રી ત્યાં રહેશે. અને મંત્રીને કીધું કે આપકો ઇધર રૂકના. એટલે કિસાનને થાય છે કે આજ તો ये मंत्री को खाना दे देते. વળી પાછી થાળી ખોલે છે, જુએ છે, પાછી મૂકી દે છે. મંત્રી को क्या खिलाना, राजा आएंगे तब देखेंगे. અને સમય પસાર થયો, રાજા આવ્યા. હવે આ રાજા સામેવાળા રાજાથી હારેલો હતો. યુદ્ધની અંદર એની હાર થયેલી હતી. અને હાર થયેલો રાજા ગામની મુલાકાતે આવે છે. રાજાધિરાજ આવ્યા છે, રથની અંદર બેસીને આવ્યા છે. હારેલા હતા, આવે છે. રાજા પણ સાંજના ટાઈમે આવ્યો મુસાફરી કરીને અને એને કીધું કે રાત્રિ રોકાણ ઇધર હી કરના હૈ. વળી પાછા એ જ કિસાનના ઘરની અંદર રાજાનું રોકાણ થયું. કિસાને ફરી પાછો વિચાર કર્યો. आज चलતું જાય છે અને फिर से सोचा कि आज तो राजा को यही सोने की थाली में खाना दे देगा. वड़ी पाછી પેલી સંદૂક ખોલે છે, થાળી બહાર કાઢે છે. ये तो राजा हारा हुआ है, जीता हुआ राजा आएगा तब देंगे. વાત પૂરી થાય છે. સમય પસાર થયો, ખેડૂતનું મોત થઈ જાય છે. ખેડૂતનું મૃત્યુ થઈ ગયું. એની અંતિમ યાત્રા થઈ ગઈ. બધું પાછળનું કામ પતી ગયું. છોકરો વિચારે છે કે બાપા દરરોજ આ પેટી ખોલતા હતા, કોઈને આની ચાવી આપતા નતા. શું છે આ પેટીની અંદર? ગમે એમ કરીને ચાવી શોધી, ખોલી, જોયું તો સામાન્ય કક્ષાની થાળી, પિત્તળની થાળી.
અને પિત્તળની થાળી જોઈ पत्नी ने बुलाया અને પત્ની કહે देख मेरे बाप के साथ मूर्ख थे ये चालू थाली को संदूक में रखा था और हर रोज देखते थे निकालते थे रख देते थे कुछ नहीं है बापा ने इसमें ही जिंदगी पसार कर दिया थाली सोने की नहीं थी पित्तल की थी फिर भी बाप ने उसको संभाल के रखी थी આ નાનકડું એક દ્રષ્ટાંત છે ફરી એક વાર સમજીને રાખો માણસ તરીકેના જીવનની અંદર મોટામાં મોટી જો કોઈ એક એસેટ હોય તો એસેટનું નામ છે આપણને પ્રાપ્ત થયેલી સમજ સમજનો અર્થ જ એડ અને એડિટ બંને ચાલે એનું નામ સમજ એડિંગ પણ હોય અને એડિટિંગ પણ હોય એડ એટલે સમજ્યા ને તમે ઉમારવું અને એડિટ નો અર્થ સમજ્યા ને વધારાનું કાઢી નાખવું એડ એન્ડ એડિટ દોનો ચીજ અને એ ચીજ જો આપણને પ્રાપ્ત થાય હા એટલે જીવન પોતે જ સોનાની થાળી છે અને પ્રાપ્ત થયેલી એ સોનાની થાળી જે આપણે પ્રાપ્ત કરીને બેઠા છીએ હવે હું પૂછું છું કે કિસ લીએ હા અને આ આપણને જે મળતું ગયું છે માણસ તરીકેનું જીવન જે આપણે પ્રાપ્ત કર્યું છે એ શા માટે એક વાત સમજી રાખજો જીવન છે ને જસ્ટ લાઈક કરન્સી જીવનનો અર્થ જ છે નસીબ છે માટે આ જીવન મળ્યું છે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો શાસ્ત્રો એવી વાત બહુ વાર વારંવાર સ્પષ્ટ કરતા જાય છે ભગવાનની પહેલી દેશના 22,000 દેશનાઓ ભગવાને આપી એમાં ભગવાનની પહેલી દેશના નિષ્ફળ ગઈ વૈશાખ સુદ દસમને દિવસે પરમાત્મા મહાવીરે પહેલી દેશના આપી અને પહેલી દેશના ફેલ ગઈ એટલે શું ફેલ ગઈ એટલે શું હા અરે હોય ભગવાનની દેશનામાં કરોડ દેવ તો હાજર જ હોય મિનિમમ પ્રોટોકોલ દેવોનો ભગવાનની સાથે કેટલા દેવો સાથે હોય 1 કરોડ દેવ ભગવાનની સાથે મિનિમમ પ્રોટોકોલ હા પ્રોટોકોલ છે પ્રોટોકોલ એટલે સમજ્યા ને ગોઠવાયેલી એક વ્યવસ્થા છે કોન્સ્ટિટ્યુશનલ વ્યવસ્થા શાશ્વત વ્યવસ્થા કે જેની અંદર 1 કરોડ દેવ તો હાજર જ હોય અને ભગવાન દેશના આપવાના હોય ત્યારે માર્કેટિંગ દેવો કરતા હોય દુંદુભી વાગતી હોય 125 યોજન સુધી દુંદુભી વાગતી હોય 125 યોજન એટલે આજની ભાષામાં 1100 માઇલ 1100 માઇલ એટલે અહીં આગળથી બેંગ્લોર અને સરાઉન્ડ ચારે બાજુ ચારે દિશાઓની અંદર 1100 માઇલ એટલે 4400 માઇલની અંદર દેવો માર્કેટિંગ કરતા હોય દુંદુભીઓ વાગતી હોય સમાચારો પહોંચતા જતા હોય 100 પ્લેસની ઉપર ભગવાનનું સમાવસરણ બન્યું છે અને બનેલા તે સમાવસરણની અંદર પરમાત્માની દેશના શરૂ થવાની છે અને શાસ્ત્ર એવું લખે છે કે ઘરમાં બેઠા બેઠા કોકને એવી ઈચ્છા થાય કે મારે દેશના સાંભળવી છે પણ હેન્ડીકેપ હોય નીચે ઉતરી શકે તેમ ના હોય ભગવાનના સમાવસરણ સુધી પહોંચી શકે તેમ ના હોય દેશના સાંભળવાની ઈચ્છા થઈ આકાશમાંથી દેવ નીચે આવે ઉચકીને લઈ જાય અને સમાવસરણમાં બેસાડી દે માત્ર ઈચ્છા થઈ હા આપણી તો હાલત એવી ને ઈચ્છા હોય તોય ના આવીએ ઘણા એવું કે મારે સાંભળવાની બહુ ઈચ્છા છે પણ પહોંચી શકાતું નથી ભાઈ શું તકલીફ છે દૂર છે ટાઈમ બરાબર નથી ગુજરાતી ભાષામાં કહેવત આવે છે નાચનારીનું હા ગુજરાતીમાં કહેવત આવે છે નાચનારીનું આંગણું વાતું હા એટલે નાચવું ન હોય એટલે એમ કે જગ્યા બરાબર નથી હા એટલે બહુ સાંભળવાની ઈચ્છા હોય તો કેવી કમનસીબી છે પાપ કરવાની ઈચ્છા ના હોય તોય કરી લઈએ અને ધર્મ કરવાની ઈચ્છા હોય તોય ન કરીએ તમે સમજ્યા મારી ડિફરન્સ કોન્ટ્રાડિક્ટરી હા
પાપ કરવાની ઈચ્છા ના હોય તોય કરી લઈએ, રિસેપ્શનમાં જવાનું મન ના હોય તોય પહોંચી જઈએ. હવે થાકી ગયા છીએ, લગ્ન ગાળો હતો ને એક દાડામાં 25 લગ્ન હતા, 15 કંકોત્રીઓ આપણે ત્યાં આવેલી હતી, એમાંથી 7 કંકોત્રીઓમાં તો પહોંચી ગયા. હવે બાકીની 7 ની અંદર 2-4 જણમાં બીજે કોઈ ઠેકાણે બીજા કોઈને મોકલ્યા, પણ હવે જે છેલ્લા હતા અને ન જઈએ તો ચાલે એવું ન હતું, જવું પડે, ઈચ્છા નહોતી તોય પાપ કરી લઈએ. હા, ચા પીને ઘરેથી નીકળ્યા હો, જતા હો અને રસ્તામાં ગૌતમભાઈ સમીરભાઈ મળી જાય, ઘર આવી જાય અને કે લાવો ચા પીઓ. આ પાડો કે ના પાડો? હા, અનુ દેરાસરે જતો ને કલો ચલો દેરાસરે. હા, એટલે ઉતરીને આવ્યા હોય, દેરાસર માંથી નીકળતા હોય, હું દેરાસર ચડતો હોઉં, અનુ એમ કહું ચલો દેરાસરે, તો શું કહો? હા, જઈ આયા. હા હા, દેરાસરે જઈ આયા અને ચા પીધી એવું નહીં, પી લેવાની. હા, એટલે ઈચ્છા ના હોય તોય પાપ કરી લેવાનું, અને ઈચ્છા હોય તોય ધર્મ નહીં કરવાનો. આ આપણી મોટામાં મોટી વિષમતાઓ ચાલે છે. હા, વિષમતાઓ ચાલે છે કે જે વિષમતાઓની અંદર ઇઝીલી થઈ જાય છે, ઇઝીલી કરવાની જરૂર નથી, થઈ જાય છે બાય ડિફોલ્ટ. ઇન્ટેન્શનથી કરવું પડે એવું નથી, પણ બાય ડિફોલ્ટ થઈ જાય છે. એવા કેટલાક ધર્મો છે કે જે બાય ડિફોલ્ટ થઈ જાય છે, એ પણ ઈચ્છા હોવા છતાં આપણે કરતા નથી. સમજો કે 7:30 વાગે જ તમે ઉઠો છો, નોકરશી થઈ જ જાય, અને છતાં ઈચ્છા હોવા છતાં 7:30 ઉઠો એટલે નોકરશી નો લાભ ન મળે, પચખાણ લો તો લાભ મળે. હા, વોટ્સઅપ બધા ફરતા હોય, મોબાઈલ ઓફ હોય તો આવે? હા, ડેટા તમે બંધ કરી દીધો હોય, ફ્લાઇટ મોડની અંદર તમારો મોબાઈલ હોય અને વોટ્સઅપ બધે આમ ફરતા હોય, તમારી ઉપર આવતા ગયા હોય બધા ગ્રુપોની અંદરથી, તો ફ્લાઇટ મોડની અંદર મોબાઈલ હોય તો વોટ્સઅપ આવે? ના આવે. અને ફ્લાઇટ મોડની અંદરથી રેગ્યુલર મોડની અંદર કરવો પડે તો જ વોટ્સઅપ આવે. જેમ વોટ્સઅપ માટે ફ્લાઇટ મોડ નથી ચાલતો, એમ નોકરશી માટે ઉઠવું નથી ચાલતું. હા, એની સાથે તમારે ઉઠવાની સાથે ફ્લાઇટ મોડ બદલવો પડે છે, અને તમારે કહેવું પડે છે મારે નૌકારશી કરવી છે. એટલે એક વાત સમજી રાખજો, ઈચ્છા વિના એક પણ ધર્મ થતો નથી, અને ઈચ્છા વિના બધા જ પાપો થઈ શકે છે. જો તમે પ્રતિજ્ઞા ન લો તો ઈચ્છા વિના પણ પાપો લાગતા જાય. હા હા, લાગતા જાય. અને તમે ખોટું ન કરો પણ સમજો કે ખોટું નહીં કરવાનું તમે સંકલ્પ ન કર્યો હોય તો ખોટું કરવાના પાપ લાગતા જ જાય. માટે તો શાસ્ત્રો પ્રતિજ્ઞાની વાત કરે છે. નથી કરતા તો શા માટે ચાલુ રાખ્યું છે? બંધ કરો. હા, બંધ કરી દો. ફિઝુલ ઓવરહેડ્સ વધતા જાય છે, બર્ડન આવતું જાય છે અને પરેશાન થતા જવાનું છે. માટે જ શાસ્ત્રકારો કહે છે કે અવિરતિ મિથ્યાત્વથી પાપ આવે. પહેલા પાપ, વધુમાં વધુ પાપ આવવાનું કામ મિથ્યાત્વના કારણે. ગલત સોચ એ મિથ્યાત્વ છે. હા, ગલત સોચ, તમારી વિચાર જ ખોટા ચાલે છે. હા, વિચાર જ ખોટા ચાલે છે, અને ચાલતા ખોટા વિચાર, એના કારણે પાપ આવતા જાય છે, આવતા જાય છે, આવતા જાય છે. ધર્મ કરતા હો ત્યારે પણ વિચાર ખોટો હોય, પાપ ચાલુ. સમજાય છે મારી વાત? ધર્મ ચાલુ છે પણ વિચારો અંદર ખાને ખોટા ચાલતા જાય છે. હા, ખોટા ચાલતા જાય છે.
તપ માટે તપ નથી ચાલતો, પ્રભાવના માટે તપ ચાલે છે. બહુ મોટી પ્રભાવના ડિક્લેર થઈ છે. હા, અને માટે તપ ચાલે છે. શાસ્ત્રો કહે છે કે પ્રભાવના માટે તપ એ વિચાર ગલત છે, અને વિચાર ગલત હોવાના કારણે, તપના કારણે જે પુણ્ય મળવાનું હતું એ પુણ્ય પાપ વાળું મળવાનું છે. એટલે તમે સમજ્યા? એટલે એ જ હું કહું છું. હા, એટલે હું ક્લેરિટી કરતો જાઉં છું. હવે આજે છેલ્લેથી પહેલું છે ને કાલે છેલ્લું છે. પછી સુરેન્દ્રનગર ને બાય બાય ટાટા છે. હા, એટલે આવતીકાલ છેલ્લું વ્યાખ્યાન છે. પહેલું વ્યાખ્યાન સર્વોદયમાં કરેલું, છેલ્લું વ્યાખ્યાન એ સર્વોદયમાં છે. એટલે આમ વર્તુળ ફરતા 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 વળી પાછા ત્યાં આવી ગયા. હું ગોળ છું એવું સાબિત થયું. પૃથ્વી છે કે નહીં ખબર નહીં, હું આમ ફરતો ફરતો ત્યાં પહોંચી ગયો. એટલે હું એ કહેવા માંગુ છું, પાપ વાળું પુણ્ય, પાપ વાળું પુણ્ય એટલે શું? એક વાત સમજી રાખજો, સુખ હોવા છતાંય સુખ ન મળે એનું નામ પાપ વાળું પુણ્ય. સુખ હોવા છતાંય સુખ ન મળે. એવા કઈક મા બાપો છે કે જે 4 દીકરાના બાપ છે અને વૃદ્ધાશ્રમમાં બેઠા છે. સંસ્કારી કન્યા છે. સાસરે ગયા પછી કોઈ એને ખોટા કામ કર્યા નથી, અને છતાં પતિને ગમતી નથી. પાપ વાળું પુણ્ય. હા, આ મેનિપ્યુલેશન છે, અને આ ચાલતું જાય છે. 10 બદામ મુઠ્ઠીની અંદર તમે લીધી, મોઢામાં 10 બદામ નાખી, એમાં 1 બદામ કડવી હતી, બાકીની 9 મીઠી હતી. સાચું બોલો, મેજોરિટીમાં મીઠી છે, અને માઇનોરિટીની અંદર તાકાત કોની વધારે? માઇનોરિટીની કે મેજોરિટીની? હા, 9 ભેગી થઈને પેલી કડવીને મીઠી કરી શકે? ના કરી શકે ને. અને 1 કડવી, બાકીની 9 ને હા કરી નાખે. એવી સ્થિતિ છે. અને એટલે જ આ પુણ્ય છે કે જે પાપ વાળું છે, અને ખોટા વિચાર સાથેના થતા ધર્મો પુણ્ય આપે, પણ એની સાથે પાપ જોડી દે. હા, એટલે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર બધા જ ડિવાઇડેશન બહુ જ પરફેક્ટ ચાલે છે, બહુ જ પરફેક્ટ. એમાં કોઈ મેનિપ્યુલેશન ચાલતું નથી, કોઈ જ મેનિપ્યુલેશન. જૈન શાસ્ત્રોની અંદર સાધ્વી લક્ષ્મણાની વાત આવે છે. નિત્ય પ્રવચન સાંભળનારાઓએ લક્ષ્મણાનું વાત વારંવાર સાંભળી હશે. અને સાધ્વી લક્ષ્મણા, સાધ્વી જીવનની અંદર નિરતિચાર સાધ્વી જીવન, નિરતિચાર. લગ્નના દિવસે જ સપ્તપદીના ફેરા ફરતી હતી આ રાજકુમારી હતી લક્ષ્મણ. અને સપ્તપદીના ફેરા ચાલતા હતા, અને ચાલતા ફેરાની અંદર જ પતિનું મોત થઈ જાય છે. હજુ છેડા છૂટ્યા નથી એ પહેલા પતિએ શરીર છોડી દીધું. શરીર છૂટી ગયું, અને તે વખતે આ રાજકુમારીને સંસારની અસારતાનું ભાન થાય છે, દેખાય છે. અને દેખાતાની સાથે નક્કી કરે છે લગ્ન નસીબમાં નથી, માટે જ લગ્નના ટાઈમની અંદર જ પતિ વિદાય થઈ ગયા, માટે હવે ફરી ટ્રાય કરવો નથી. હા, ટ્રાય કરવો નથી, છોડી દો. પહેલા જ પ્રયત્નની અંદર ફેલ ગયા છીએ, હવે પ્રયત્ન નથી કરવો. અને દીક્ષા સ્વીકાર કરે છે, જૈન દીક્ષા, સાધ્વી તરીકેનું નિરતિચાર, પૂર્ણ પવિત્રતા સાથેનું જીવન ચાલે છે. એમાં એક દિવસ ખોટો વિચાર આવી ગયો.
નાનકડો વિચાર, માત્ર 1 મિનિટ માટેનો વિચાર, માત્ર 1 મિનિટ માટે, પણ એ વિચારે શાસ્ત્રોએ કીધું કે સાધ્વી લક્ષ્મણાને 800 કરોડ સાગરોપમ, 80 કોડા કોડી એટલે 800 કરોડ સાગરોપમ સુધી સંસારમાં ભટકવાના કામ શરૂ થયા. શાસ્ત્રો કહે છે કે ખોટા ઠેકાણે પણ સારા વિચાર કરો તો એ પાપ પુણ્યવાળું થાય, અને સારા ઠેકાણે ખોટા વિચાર કરો તો એ પુણ્ય પાપ વાળું થાય. હા, પુણ્ય પાપ વાળું અને પાપ પુણ્ય વાળું. આ બહુ મોટી જૈન શાસનનું વિજ્ઞાન છે, અદ્ભુત વિજ્ઞાન છે. હા, અદ્ભુત. ખોટા સંસારની અંદર તમે બેઠા છો, પણ તમારા વિચારો જો સલામત હોય, તમારા વિચારોની અંદર એકદમ ક્લેરિટી હોય, તો શાસ્ત્રો કહે છે કે પાપની જગ્યામાં પણ એ પાપ પુણ્ય વાળું થઈ જાય, તો એ પાપની અંદર પણ આપણા જીવનની અંદર સ્વસ્થતા જળવાઈ. થયું છે કેન્સર, 4થા સ્ટેજની અંદર છે કેન્સર, પણ આ પાપ છે. કેન્સર થવું તે પાપ છે, પાપનો ઉદય છે, પણ પુણ્ય સાથેનું પાપ હતું. કેન્સર થયું છે અને તે વખતે પૂર્ણ સ્વસ્થતા છે, પૂર્ણ સ્વસ્થતા. રામકૃષ્ણ પરમહંસને કોકે એમ પૂછ્યું એના ભક્તે કે परमहंस गुरुदेव, आपको कैंसर हुआ है, कैंसर की गांठ आपकी फट गई है और उसमें से पस जा रहा है, बहुत पीड़ा होती होगी. કલ્પના કરો, 4થા સ્ટેજનું કેન્સર, આજથી 100-125 વર્ષ પહેલાની વાત. કેન્સરનો કોઈ ઈલાજ નહીં, કશું જ નહીં, અને કેન્સરની ગાંઠ ફાટી છે. 40 વર્ષની ઉંમર રામકૃષ્ણ પરમહંસની છે. વિવેકાનંદના ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ. અજૈન પરંપરાની અંદર થયેલા છેલ્લા 100 વર્ષના ઇતિહાસની અંદર 2 ધુરંધર સંતો થયા અજૈન પરંપરાની અંદર, એક રામકૃષ્ણ પરમહંસ અને બીજા રમણ મહર્ષિ. ભલે જૈન ધર્મમાં આવ્યા નહોતા, પણ એની પાસે જે ગુણોનો વિકાસ હતો એ જૈનોની પાસે નથી. એવો અદ્ભુત વિકાસ એની પાસે હતો. હા, એવો અદ્ભુત. અને જૈન ધર્મ આરાધનાઓ, વિધિઓ, ક્રિયાઓ એની સાથે બંધાયેલો હોવા છતાંય મુક્ત છે. હા, અમે પ્રતિક્રમણની ક્રિયા સાથે બંધાયેલા છીએ. જૈન ધર્મ પ્રતિક્રમણની ક્રિયા સાથે બંધાયેલો છે, છતાંય માત્ર પ્રતિક્રમણની ક્રિયા એ જ જૈન ધર્મ, એવું જૈન શાસ્ત્રકારો કહેતા નથી. તમને જો પશ્ચાતાપ થાય છે, તમને જો તમારા પાપની કબૂલાત કરવાનું મન થાય છે, તમે જો એ તમારા પાપને ઇકરાર કરો છો, તો તમારું એ પ્રતિક્રમણ જ છે. વાઇસ વર્સા, પ્રતિક્રમણ કરવા છતાંય તમને તમારા પાપો ઉપરનો એવો પશ્ચાતાપ નથી, એવા પાપોનું તમારો ઇકરાર નથી, તો એ પ્રતિક્રમણ માત્ર ક્રિયા છે જૈન ધર્મની, એની સાથે ધર્મ નથી જોડતો. એટલે જૈન ધર્મની બહુ મોટી વ્યાપકતા છે, બહુ મોટી વ્યાપકતા. અજૈનને પણ જૈન કહેવાની તાકાત જૈન ધર્મની છે, પણ વૈદિક પરંપરાની તાકાત જૈનોને વૈદિક કહેવાની નથી. જૈનોને અજૈનો વૈદિક કહી શકતા નથી. આપણા જૈનાચાર્ય હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે મહાદેવને ભગવાન કીધા. મહાદેવને ભગવાન કીધા, પણ કોઈ અજૈન પંડિતે મહાવીરને ભગવાન કીધા હોય એવું નોંધાયું નથી. આ જૈન ધર્મની વિશાળતા છે. એનો અર્થ એ ન કરતા કે મહાદેવને ભગવાન કહેવા, એ સંયોગોની વચ્ચે આ વાત થયેલી છે. એવા કોઈક સંયોગો એવા થયા ને માટે ભૂમિકા આવેલી છે. પણ હું જૈન ધર્મની વિશાળતાની વાત કરતો જાઉં છું. આટલો વિશાળ જૈન ધર્મ પક્ષોની અંદર, ગચ્છોની અંદર
પોતાની માન્યતાઓની અંદર તૂટતો ચાલ્યો. હા, તૂટતો ચાલ્યો. ભગવાન વાસુપૂજ્યના કે ભગવાન મહાવીરનો વહીવટ એક પક્ષવાળા કરતા હોય તો બીજા પક્ષના આચાર્યો ભગવાન મહાવીરના મંદિરની અંદર પણ કે ભગવાન વાસુપૂજ્યના મંદિરની અંદર પણ દર્શન કરવા માટે ન જાય. આ પક્ષીઓ ભગવાન મહાવીર પક્ષ બની ગયા, વાસુપૂજ્ય પક્ષ બની ગયા. હા, આ સ્થિતિનું સર્જન થયું અને માટે આ સ્થિતિને તોડવા માટે અમે જૈન ધર્મની વિશાળતાને તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ કે ભાઈ આપણે ક્યાં છીએ અને આપણે શું કરીએ છીએ. જૈનો મુસ્લિમ ન બને એવું આપણે ઈચ્છીએ, પણ મુસ્લિમો જૈન બને એવું તો આપણે ચોક્કસ ઈચ્છીએ. મુસ્લિમની પાસે જૈન ધર્મ આવે, શું વાંધો છે? ઇન્દોરની અંદર મુસ્લિમ વ્યક્તિઓ અને મુસ્લિમ વ્યક્તિ, ત્યાં આગળ અમારા આચાર્ય મહારાજ રત્નસુંદર સુરી મહારાજનું ચાતુર્માસ હતું અને એની અંદર એક મુસ્લિમ વ્યક્તિ પ્રવચનમાં એમણે એમના પુસ્તકની અંદર આ ઘટના લખેલી છે અને એ આવે પ્રવચનની અંદર પ્રવચન શ્રવણ કરતા ગયા 50 માણસનું ફેમિલી એક જ રસોડે જમે. 2000 કરોડની પાર્ટી, 2000 કરોડ, બહુ મોટો એનો બિઝનેસ. અને એમાં એના દીકરાનું લગ્ન આવ્યું. સાંભળજો. અને આવેલા લગ્નની અંદર હવે આ જૈનોની વચ્ચે પણ પ્રવચનો સાંભળવા માટે આવવાના કારણે જૈનો સાથે એના સંબંધો થયા. એના દીકરાના લગ્નની અંદર એને લખ્યું કે જૈનો માટે સ્પેશિયલ ચોવિહારની વ્યવસ્થા છે. મુસલમાનના લગ્ન અને ચોવિહારની વ્યવસ્થા. કાન ખુલ્લા છે ને સુરેન્દ્રનગર વાળાના? જૈનોના લગ્નની અંદર ચોવિહારની વ્યવસ્થા છે. આમ તમને કેવું લાગે? મુસલમાનના લગ્નના રિસેપ્શનની અંદર કે લગ્નના જમણવારની અંદર ચોવિહાર માટેનું બોર્ડ માર્યું હોય અને એ ફોટો લેવાનું તમને મન થાય. તમારા લગ્ન પ્રસંગોની અંદર આવી કોઈક બંધારણ, આવી કોઈક વ્યવસ્થા આપણા જીવનની અંદર આવતી જાય, ગોઠવાતી જાય. હું એવું માનું છું કે તમારા જાહેર જે ફંક્શનો હોય ને એમાં તો જૈન ધર્મના નિયમો હોવા જ જોઈએ. પર્સનલમાં તમારું જે ચાલતું હોય તે ચાલવા દો. ઘરમાં રાતે ખાવું એ પાપ છે, પણ જાહેરમાં રાત્રે ખવડાવવું એ અપરાધ છે. તમે જાહેરની અંદર જૈન ધર્મના વસ્ત્રાહરણ કરી રહ્યા છો. જાહેરની અંદર 500 માણસો આવતા જાય છે તમારે ત્યાં અને આવેલા 500 લઈને જાય છે. જૈન હોવા છતાં રાત્રિ ભોજન ચાલુ છે. હા, ચાલે છે. હા, એટલે હું તો એવું માનું કે સંઘની જનરલ સભાઓમાં આવા ઠરાવ થવા જોઈએ અને જે સંઘના સાધારણ સભાનો સભ્ય હોય એ તમામે આ નિયમનું પાલન કરવાનું. એ નિયમનો ભંગ કરે સંઘમાં ભગવાનની આજ્ઞાનું પાલન નથી થતું એ સંઘમાં રહી શકે અને જાહેરમાં ભગવાનની આજ્ઞાઓના લીરે લીરા ઉડતા જાય છે. ભાઈ, હું હોટેલની અંદર ઓરવા જાઉં તો તમે મને ઉપાશ્રમ રાખો? હોટેલ વીરા છે ને? હા. અને હું ત્યાં આગળ વરવા જાઉં, એનો માલિક મારો ભગત હોય અને મને કહે કે મારા સાહેબ વરવા આવો અને હું હોટેલ વીરામાં વરવા જાઉં તો તમે મને ઉપાશ્રમ રાખો કિશોરભાઈ? યસ કે નો? હા, ના પાડે છે. હા, હું એવું કહી શકું સમીર માટે કે એના ઘરના અંદર લગ્ન હોય તો રાતે કરે જ નહીં.
તને જેટલો મારી ઉપર વિશ્વાસ છે એટલો મને તારી ઉપર વિશ્વાસ કરો કે નહીં? આવે જ છે હવે. હા હવે નથી આવે. આ કે આવે છે? મને તો ખબર નહોતી, આ સીધું નીકળી ગયું. હા હા, મને ખબર નહોતી ના ઇનબોક્સમાં સીધું ઘૂસી ગયું. એટલે હું પૂછું છું, આવો આવો, આમ તમને જેવો વિશ્વાસ છે કે તમે જાઓ જ નહીં, હા પહોંચો જ નહીં, એટલે એટલું તો અવશ્ય નક્કી થવું જોઈએ. જાહેર ફંક્શનોની અંદર જીન ધર્મના રાત્રિ ભોજન, કંદમૂળ અને ત્રીજા નંબરમાં અભક્ષ્ય, આ 3 વસ્તુઓના નિયમ કમ્પલસરી હોવા જોઈએ. કમ્પલસરી બનવું જોઈએ. અને જો ક્રાંતિ કરવી હોય તો આવી ક્રાંતિ કરો, આવું કંઈક સર્જન કરો. પણ મારા સાહેબ પછી સભ્યો ઓછા થઈ જાય, ભલે ને થાય, એમાં શું ફરક પડે છે? આપણે કઈ ભાજપની એમ સંખ્યા વધારવાની છે? જે હોય હાલતા જાય, જેવા હોય તેવા હાલતા જાય. એ તો ત્યાં આગળ તો હોલ્ડ છે. હા, આમ તેમ થઈ શકાય એવું નથી. હા, કઈક મોઢવાણિયાઓ આવ્યા ને બેહી રહ્યા છે. અહીંયા કોનો હોલ્ડ છે? કશું જ ચાલતું નથી. એટલે આ ભગવાનની આજ્ઞાઓ છે. અને કમ સે કમ આટલું આપણા ફંક્શનોની અંદર હોવું જ જોઈએ. જો તમે આમ દેરાસરની સીટ ઉપર બેઠેલા હો, કારોબારીના મેમ્બર હો, ટ્રસ્ટી મંડળમાં હો, અને તમારા ઘરની અંદર આવા જાહેર ફંક્શનો થતા હોય અને એની અંદર તમે પરમાત્માના આજ્ઞાઓના ભંગ કરી શકતા હો, તો તમે ટ્રસ્ટી મંડળમાં, કારોબારીની અંદર પ્રમુખ તરીકે કેવી રીતે રહી શકો? આ થોડું અઘરું પડશે, પણ હવે તો જવું છે ને એટલે ચિંતા નથી. બોલાવો તમારે મને છે. હા, પાછું આવવાનું. હા, એટલે પાછું આવવાનું, એટલે મને સમજીને બોલાવજો. ફરી હું આ તો કહું છું, હા, દુનિયામાં ક્રિકેટ જે છે ને એ લાકડાના બોલથી રમાય છે, હું પથ્થરના બોલથી રમું છું. હા, એટલે લાકડાનો બોલ વાગે ને તો ઇન્જર્ડ થાય, પથ્થરનો બોલ વાગે તો હેમરેજ થઈ જાય. એ ભૂમિકા છે. માટે જ આ જૈન ધર્મની જે વિશાળતા છે, અને વિશાળતાને લઈ આપણે આ જૈન ધર્મની અંદર પ્રવેશ કર્યો છે. નાની નાની બાબતોને બહુ મહત્વ આપવા જેવું નથી. છોડો, ચાલે રાખે. હા, ચાલે રાખે. સૂરજની સામે કાદવ ઉછાળનારને પોતાને જ કાદવ લાગે છે, સૂરજ સુધી કાદવ પહોંચતો જ નથી. અને તમે સૂરજ તરીકે છો, શા માટે કાદવની નોંધ લો છો? છોડો, ચલને દો. जिसको जो करना है वो करने दो. માટે જ આપણને જે પ્રાપ્ત થયેલો જીન ધર્મ છે, જે સૌથી પહેલો શ્લોક મેં લીધો, અને શ્લોકની અંદર કોઈક મહાપુરુષ કહે છે, શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માધિવાસિતા. અને કોઈકને એમ કહેવામાં, ધારો કે કર્મ મહાસત્તા 2 ઓપ્શન મૂકે છે આપણી સામે. એક ઓપ્શનમાં એવું છે કે માત્ર જીન ધર્મ મળશે, બાકી કશું જ નહીં મળે. શરીર રોગી હશે, સાધન ઓછા હશે, પરિવાર નાનો હશે, ગરીબનું જીવન હશે, દુઃખોથી જીવન ચલાવાતું હશે. એક સાઈડની ઉપર આ છે, પણ જીન ધર્મ છે, અને બીજી સાઈડની ઉપર જીન ધર્મ નથી, બાકી બધા જ સુખો છે. તમામ સુખો છે, ચક્રવર્તીના સુખો છે. અને એવા બધા જ સુખો એક બાજુ છે, અને બીજી બાજુ એકલો જીન ધર્મ છે, કોઈ સુખ નથી. અને કોકને પૂછ્યું, કોઈક મહાત્માને પૂછ્યું કે પ્રભુ, કર્મ महासत्ता કહે છે आपको क्या चाहिए? गरीबी के साथ का जीन धर्म चाहिए कि अमीरी के साथ का जीन धर्म बिना का अमीरी चाहिए, या जीन धर्म के साथ की गरीबी चाहिए? અને ત્યારે આ મહાપુરુષ શ્લોકની અંદર કહે છે, જીન ધર્મ કે સાથ
गरीबी मंजूर है, बिना जिन धर्म अमीरी नामंजूर है. આ નામંજૂર है. શા માટે સમગ્ર જીવનના તમામ પાસાઓની અંદર ટોપની ઉપર જૈન ધર્મને મૂક્યો છે? એક વાત સમજી રાખજો, માનવ જીવનની સાથે ઘણી બધી વસ્તુઓ આવશ્યક બનતી જાય છે અને બધી આવશ્યકતાઓની ઉપર ટોપ ઉપર જૈન ધર્મને સ્થાપિત કર્યો છે. ટોપ ઉપર ના ધર્મ સૌથી ઉપર મુકાયો છે. તમારે અર્થની જરૂર છે, કામની જરૂર છે, સુખ સાધનોની જરૂર છે, ઘર પરિવારની જરૂર છે, આ બધું જ તમને મળી ગયું. આ પછી ટોપ ઉપર ધર્મ મૂક્યો છે. બધું મળવા છતાંય ધર્મ તો જોઈએ જ. હા જોઈએ. અને હું એક વાત સમજી રાખજો, ક્રિયાકાંડ એ જ ધર્મ, એવી કોઈ ભ્રમણામાં જીવતા હો તો કાઢી નાખજો. હા, એ જ ધર્મ એવી કોઈ ભ્રમણાઓની અંદર જીવતા હો તો કાઢી નાખજો. આ આરાધનાઓ, અનુષ્ઠાનો, પ્રતિજ્ઞાઓ એ જ ધર્મ ના. ધર્મ બહુ જુદી ચીજ છે, બહુ જુદી ચીજ છે. અને જુદી ચીજ એટલે જ કહું છું, શું જોઈએ આ માણસ તરીકેના જીવનની અંદર? સમૃદ્ધિ જોઈએ યા સ્વસ્થતા જોઈએ? જો તમને મળેલું પુણ્ય છે ને, જસ્ટ લાઈક કરન્સી. કરન્સી એટલે સમજ્યા ને તમે? યુ કેન યુઝ એવરીવેર, યુ કેન બાય એવરીથિંગ. ક્યું? બીકોઝ યુ હેવ એ કરન્સી. તમારી પાસે કરન્સી છે. તમે કરન્સીથી સોનું પણ ખરીદી શકો અને મોબાઈલ પણ ખરીદી શકો. તમે કરન્સીથી ઘર પણ ખરીદી શકો અને તમે 5 સ્ટાર હોટલમાં રહી પણ શકો. હા, 5 સ્ટાર હોટલમાં કરન્સીના કારણે રહી શકો અને તમે ઘર પણ ખરીદી શકો. એવી જ રીતે પુણ્ય કરન્સી છે. એ સમૃદ્ધિ પણ આપે અને સ્વસ્થતા પણ આપે. સ્વસ્થતા એટલે સમજ્યા ને? સ્વસ્થતાનો અર્થ ફુલફિલમેન્ટ, પૂર્ણતા. એનું નામ સ્વસ્થતા. ફુલફિલ, નો ડિમાન્ડ. અસ્વસ્થતા એટલે જ ડિમાન્ડ છે. સ્વસ્થતા એટલે જ નો ડિમાન્ડ. કોઈ ડિમાન્ડ નહીં, कुछ भी नहीं, कोई आवश्यकता नहीं, सब कुछ चलेगा. હા, એટલે કોઈ જરૂરત નહીં. આનું નામ સ્વસ્થતા છે. હા, જરૂરત નથી એનું નામ સ્વસ્થતા. એ ટોપ ઓર્ડરની વાત છે. પણ હું રેગ્યુલર ઓર્ડરમાં એમ કહું, જરૂરિયાત પૂરી થયા પછી સ્વસ્થતા ખરી કે નહીં? कुछ भी जरूरत नहीं है, वो टॉप ऑर्डर की स्वस्थता है. हाँ, ચાલશે, ફાવશે, ગમશે. હા, ચાલશે, ફાવશે, ગમશે, જે હશે એ ચાલશે. હા, તમે આમ સુરેન્દ્રનગરની અંદર હું મહિનાથી ફરું છું, બહુ સારી રીતે તમે મને રાખ્યો, બધી વ્યવસ્થા કરતા ગયા. કિશોરભાઈ દિવસમાં 3 વાર 4 વાર આવતા હતા અને છેલ્લે અહીંયા આગળ આવવાનું થયું. આ PM ની ટેરેટરી છે. હા, ઘર હો તો એસા કોની ટેરેટરી કહેવાય? વડનગર કોની ટેરેટરી કહેવાય? PM ની. એમાં ઘર હો તો એસા કોનો એરિયા કહેવાય? પ્રધાનમંત્રીની. હા, સુરેન્દ્રનગર જૈન સંઘના પ્રધાનમંત્રી. પ્રેસિડેન્ટ ભલે હસમુખભાઈ હોય, પણ પ્રધાનમંત્રી તો હા કિશોરભાઈ, અને એની ટેરેટરી છે. એટલે તમે મને સાંભળવા આવ્યા એના કરતા વધારે કિશોરભાઈ સારું લગાડવા આવ્યા. હા હા હા, બધા જુએ. હા, હું તમારો ચાહક છું એટલે હું આવ્યો છું. હા, પણ એ છે. અને આ સંઘ બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ફરી એક વાત યાદ રાખજો, મેં આ વાત 3જી વાર કરું છું. વહીવટદારની અંદર જે મુખ્ય હોય એ પુણ્યવાન પણ જોઈએ અને બુદ્ધિમાન પણ જોઈએ. પુણ્યશાળી અને બુદ્ધિશાળી બંને ભૂમિકાઓ
જ્યારે આવે છે ત્યારે આ સંઘ ચાલતો જાય છે. હા, સંઘ આગળ વધતો જાય છે. જો આ ભૂમિકાઓ ના હોય, પુણ્ય હોય પણ બુદ્ધિ ના હોય, શું કરવાનું? હા, કોંગ્રેસના સર્વે સર્વા બનવાનું પુણ્ય છે, પણ પેલો બ્રેકર ચાલુ કરી લાગે. મેં કહો 10 મિનિટ શાંતિ રાખે. હા, એટલે સર્વે સર્વા બનવાનું. મોટા મોટા માંદાતા એવું નથી કે કોંગ્રેસમાં કશું છે જ નહીં. 70 વર્ષ સુધી શાસન કર્યું છે. 70 વર્ષ સુધી શાસન કર્યું છે. ધુરંધર લોકો ઉભા થયા છે, પણ એ બધા જ આ પુણ્યના કારણે બધા બેઠા છે. પણ બિચારાની કમનસીબી છે, पुण्य છે, दिमाग चलता ही नहीं. मशीन में से बटाटा निकालने का है, सोना निकालने का है. હા, એવી એક પરિસ્થિતિ છે. એટલે કેવલ પુણ્ય નથી ચાલતું, એની સાથોસાથ બુદ્ધિ જોઈએ છે. અને બુદ્ધિ બંને ચીજ ક્યારેક જ પ્રાપ્ત થતી હોય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર જરૂરિયાત નથી અને સ્વસ્થતા હોય, કુછ જરૂર નહીં, સ્વસ્થતા. હા, પૂર્ણ સ્વસ્થતા. જરૂરત ही नहीं चाहिए. અને આવી એક સ્વસ્થતા, એ સ્વસ્થતા ચલો કે ટોપ ઓર્ડરની છે, છોડી દો, પણ બધી જરૂરિયાતો પૂરી થઈ ગયા પછી આપણે સ્વસ્થ કરા કે નહીં? ચલો વાત પૂરી કરવી છે. જેટલી તમારી આવશ્યકતા છે એ બધી ફૂલફિલ થઈ ગઈ. માર્કેટ હવે વિનમાં છે, ફરી પાછો ઉપર આવતા જાય છે. જે કોઈ નુકસાન થયેલું બધું નુકસાન પાછું સરપ્લસ થવા માંડ્યું છે. હું પૂછું છું કે આમ જરૂરિયાતો ફૂલફિલ થયા પછી આપણે સ્વસ્થ કરા કે નહીં? પૂરી થવાની લિમિટ જ ક્યાં છે? હા, પૂરી થવાની જરૂરિયાત પૂરી થવાની લિમિટ જ નથી. એટલે એમ નહીં. તમારી કપડાં પહેરવા માટેની જરૂરિયાત છે, અને ધારો કે કપડાં પહેરવા માટે તમે સારામાં સારા શર્ટ પેન્ટ પહેરી લીધા, પછી તો એ જરૂરિયાત પૂરી થઈ ગઈ ને. નવા પહેરવાનો શોખ છે ને. હા, શોખ હોય પણ પહેર્યા છે તારે તો સ્વસ્થ ખરા કે નહીં? હું એ પૂછું છું. નવા પહેરવાનો શોખ હોય, બધું બરાબર છે, એ બધી મેં શું કીધું, જરૂરિયાત પૂરી થયા પછી આપણે સ્વસ્થ ખરા કે નહીં? હવે નવી બીમારી શરૂ થઈ, તમને ખબર છે? મૂડ નથી. હા, મૂડ નથી. લો, બધું બરાબર છે પણ મૂડ નથી. એની કોઈ રસી આવતી નથી, એની કોઈ ટેબ્લેટ આવતી નથી, એનું કશું જ નથી આવતું. ભાઈ આજે કેમ ના આવ્યા? બસ મૂડ નહોતો. પતી ગયું. આ સોરઠના દરબારો છે ઝાલાવાડના. એટલે જ શાસ્ત્રો કહે છે કે જો આપણા જીવનની અંદર સ્વસ્થતા હોય, જે બહુ મોટી ચીજ છે. પુણ્યો સામાયિકની અંદર અસ્વસ્થ બને છે, બેચેન બને છે, અને સામાયિક પૂરું થયા પછી પુણ્યો પોતાની પત્નીને પૂછે છે કે આજે આપણા ઘરની અંદર કોઈ અનિતિની ચીજ આવી છે? તમને કલ્પના આવે છે આ સાયકોલોજી? હા, આ સાયકોલોજી તમને કલ્પના આવે છે? હા, નથી આવતી. દાંત સાફ કરવા છતાંય સડે છે, કારણ કે ચોકલેટ બહુ ખાય છે. એ જ રીતે, એ જ માનસિકતાની અંદર આપણી પાસે બધું જ હોવા છતાં સ્વસ્થતા જાગતી નથી. હા, મળતી નથી. અને સ્વસ્થતા
તમને આ બધી વસ્તુઓની બહુ કિંમત નથી, પણ આ બધી વસ્તુઓ બહુ મૂલ્યવાન છે. એક વાત સમજી રાખજો, તમે અસ્વસ્થ બનો છો એની સાથે જ તમારી આખી આખી માનસિકતા જે છે એ માનસિકતા તમને એટલી બધી પરેશાન કરે છે, એટલી બધી પરેશાન કરે છે કે જેમને તમને સુસાઇડ કરવા સુધીના વિચારો આવી જાય છે. ઘર છોડી દેવાનું મન થાય છે, જીવન છોડી દેવાનું મન થાય છે, ધર્મ છોડી દેવાનું મન થાય છે. એમ આઈ રાઈટ? આવો વિચાર આવે છે? ઘર છોડવાનો, જીવન છોડવાનો, ધર્મ છોડવાનો. આ કેટલી ભયંકર અસ્વસ્થતા, કેટલી ભયંકર, અને જે કરવા જેવું નથી. ફરી પાછી એ જ વાત આવી, આ વિચારો ભલે તમે અમલ ન કરો, પણ એ વિચારોએ તમને તો ખતમ કરી નાખ્યા. એક્શન તો બહુ દૂરની ચીજ છે, ઇમોશન ભૂકા બોલાવી દે છે. આ બહુ દૂરની ચીજ છે. 1000 વાર સુસાઇડ નો વિચાર કરો ત્યારે 1 વાર સુસાઇડ થાય છે, પણ આ 1000 વાર સુસાઇડ નો વિચાર કર્યો એ વિચાર તમને આવતા ભવમાં 10,000 વાર સુસાઇડ કરવા માટે ફેંકશે. એક્શનના પાપની તાકાત 2% છે, ઇમોશનના પાપની તાકાત 98% છે. દુચા કાઢી નાખે છે. અને માટે જ આ બાબતને ઉપર જૈન ધર્મએ બહુ મોટા રિસર્ચો કર્યા છે, બહુ મોટા રિસર્ચો કર્યા છે. અને એક વાત સમજી રાખજો, માનસિક અસ્વસ્થતાનું કોઈ પ્રાયશ્ચિત હોતું નથી, માત્ર પશ્ચાતાપ હોય છે. હા, તમે રાતે ખાધું એનું પ્રાયશ્ચિત મારી પાસે છે, તમે ખોટું કામ કર્યું એનું પ્રાયશ્ચિત મારી પાસે છે, પણ તમે ખોટા વિચારો કર્યા એનું પ્રાયશ્ચિત જૈન શાસ્ત્રકારો કહે છે જૈન શાસ્ત્રોમાં નથી. ખોટા વિચારોનું પ્રાયશ્ચિત એક જ છે, તું એની ઉપર પશ્ચાતાપ કરતો જા. ગલત કિયા, ગલત કિયા, ગલત કિયા. હવે આવે છે જ ક્યાં? ખોટા વિચારો આવે છે, પશ્ચાતાપ ક્યાં થાય છે? આપણે તો આપણા ખોટા વિચારોનું માર્કેટિંગ કરીએ છીએ. મહારાજ સાહેબ, મને સુસાઇડ કરવાનો ભાવ જાગે છે. હા, અમારી પાસે આવીને કહે છે, કોઈની ના નથી, પણ એની ઉપર પશ્ચાતાપ જાગતો નથી, નથી જાગતો. અને અમારી બહેનોને વારંવાર આવા વિચારો આવતા જાય છે. હા, આવા વિચારો આવતા જાય છે. કેવી કમનસીબી! જૈન કુળ મળ્યું, જીન ધર્મ મળ્યો, અમારા જેવા સદગુરુઓનો સત્સંગ મળ્યો, અને છતાંય આવા સુસાઇડના વિચારો. એક વાત સમજી રહ્યા, હત્યા અને આત્મહત્યા, એની અંદર ભયાનક આત્મહત્યા છે, હત્યા નથી. તમે 50 જણને મારી નાખો એ હત્યા છે, તમે તમારી જાતને મારો એ આત્મહત્યા છે. મારનારો ક્રૂર છે અને મરનારો વિચાર કરનારો વધારે મૂર્ખ છે. એટલે હું તો હાથ જોડાઉં છું, ગમે તે થઈ જાય, સુસાઇડ નો વિચાર નથી કરવો. એ પહેલાના તમામ વિચારો ચાલશે, પણ સુસાઇડ નો વિચાર તો નહીં જ ચાલે. હા, આ બહુ ગંભીર ભૂમિકાઓ છે, બહુ ગંભીર. અને માટે જ જો આપણી પાસે સ્વસ્થતા હોય, અને સ્વસ્થતા માટે હું 2 ચીજ તમને બતાડું છું. પહેલી વાત, મર્યાદામાં આવો. જે આમ આપણે આપણા વિચારોને ખુલ્લા મૂકી દીધા છે. મોટામાં મોટી કમનસીબી છે સોશિયલ મીડિયાઓ. હા, કોકના ઘરની અંદર ખાવાની આઈટમ બને છે, ફેસબુક ઉપર અપલોડ થાય છે. હવે તારે ખાવું છે તું ખાને, પણ ફેસબુક ઉપર શું કામ મૂકે છે? ના, પણ આજે અમારા ઘરની અંદર ઇડલી બનેલી છે, પણ એમાં ફેસબુક ઉપર શું કામ થાય છે ને? હા, સાડી ખરીદી લાવ્યા, ફેસબુક ઉપર મૂકી દીધી. એટલે પણ તું પહેરને, તું ખરીદ ને, પણ એમાં ફેસબુક ઉપર તારા ફોલોવર્સો, તને લાઈક કરનારાઓ આ સાડીને જોશે, અને જોયા પછી એના ઘર સુધી આ સાડી નહીં પહોંચે, અને એમાં જે એને બેચેની થશે એમાં તું કારણ બને છે.
અને કારણ બનીને ખોટે રીતે તું પરેશાન થાય છે. માટે જ મારું ચાલે તો આ સોશિયલ મીડિયાઓ એને વાપરવાનું બંધ જ કરો. શક્ય જ નથી. હા, કટાસનું બંધ થઈ ગયું, મોબાઈલ ખુલી ગયા. હવે અમે લોકો છે ને આમ ડિજિટલ સામાયિક કરાવીએ છીએ. એટલે એમ કે 48 મિનિટ સુધી વોટ્સઅપ ન વાપરવો, આ ડિજિટલ સામાયિક. હા, ડિજિટલ. હા, 48 મિનિટ સુધી ફેસબુક ન વાપરવું, વોટ્સઅપ ન વાપરવો, યુટ્યુબ ન વાપરવી, રીલ ન કરવી, ઇન્સ્ટાગ્રામ ન વાપરવા. આ ડિજિટલ સામાયિક 48 મિનિટનું. અને જ્યારે મન થાય ત્યારે તમારે કરી નાખવાનું. એમાં કરે મનથી ઉચ્ચારવાની જરૂર નથી. તમે નક્કી કરો કે 48 મિનિટ સુધી સોશિયલ મીડિયા નહીં વાપરીએ. સામાયિક ચાલુ. પછી પારવા માટે શું કરવાનું? પારવું પડે ને સામાયિક. જોવાનું. હા, એ જોવાનું social. હાલો, આ ગુરુ નીકળ્યા. આ ગુરુ નીકળ્યા. હા. એટલે સમય વહી જતો બોલ્યા પછી કાચા પાણીએ નાવાનું એવું ખરું? સમય પૂરી થઈ જાય એટલે પણ સમય વહી જતો કર્યા પછી કાચા પાણીએ નાવાનું તો જ સમય પાર્યું કહેવાય? એવું નહીં ને. ના, પણ પૂરું કર્યા એટલે પાર્યા એટલે શું શું કરવાનું? ચા પીવાની એવું? ના, પારી લીધું એટલે તમને ખુલ્લા કરી દીધા. એનો અર્થ એ નહીં કે ચાલુ કરી દેવાનું. આ ભાગશાળીઓ બધા વધુ ભણેલા ઉઠા ભણાવતા હોય. હા, અને મોનિટરો સ્ટુડન્ટોને આગળ જ ના આવવા દે. હા, અને આગળ બેઠેલા બધા મોનિટરો હોય. એટલે જ જે આપણા જીવનની માનસિકતા છે, નક્કી કરો, લિમિટ નક્કી કરો, નીચે ઉતરવાની લિમિટ નક્કી કરો. આચારની અંદર નહીં, વિચારમાં કેટલી હદ સુધીના ખરાબ વિચારો કરવા છે, લિમિટ નક્કી કરો. इससे નીચે તો मैं નહીં જાઉં. જેમ તમને નોનવેજ ખાવાનો વિચાર જ નથી આવતો, નેવર. કંદમૂળ ખાવાના ધારો કે વિચાર આવે છે, તો એ કંદમૂળ ખાવાના વિચારો કેટલા નીચા લઈ જવા છે નક્કી કરો. એટલું તો નક્કી કરો, નોનવેજ હોટલોમાં તો કંદમૂળ ન જ ખાવું. એનો અર્થ એ ના કરતા કે વેજીમાં ખાવું. હા, તમે તો પાછા અક્કલવાળા વધારે ખરા. નોટ વાઇઝ બટ ઓવર વાઇઝ. હા હા, બીજા બધાને બુદ્ધિ આપવા માટે ભગવાને એક જ નળ ખોલેલો, પણ તમારી ઉપર 10 નળ ખોલ્યા છે એવું તમે માનો છો. અને એટલી બધી બુદ્ધિ ભગવાને અમારા વરસાઈ છે, એટલે અમે વાઇઝ નહીં, અમે ઓવર વાઇઝ. ઓવર વાઇઝ. માટે જ જો આપણી પાસે સ્વસ્થતા હોય, મર્યાદા હોય, અને નંબર 2, જે માનવ જીવન મળ્યું છે, જે જીન ધર્મ મળ્યો છે, એની એક પ્રાઉડ ઉભો કરો, ગૌરવ પેદા કરો. હા, ગૌરવ આપણા જીવનની અંદર આવતું જાય. હું એવા એક ગામની અંદર છું કે જ્યાં આગળ મારા પ્રભુ 135 વર્ષથી બિરાજમાન છે. ભલે સુરેન્દ્રનગરની અંદર ફેસિલિટીઓ ઓછી છે, પણ ફિલિંગ તો બહુ છે. અમદાવાદમાં ફેસિલિટી વધારે છે, અહીં આગળ ફિલિંગ વધારે છે. પરમાત્માની સાથે, વાસુ પૂજ્યની સાથે 135 વર્ષનો આ સુરેન્દ્રનગરને સંબંધ છે. આ સંબંધ છે, અને એ જ સંબંધને એક્ટિવ રાખવા માટે હોળી પછીના 4 દિવસ હું એટલા માટે ફર્યો, હું વ્યાખ્યાન કરવા નથી ફરતો, માર્કેટિંગ માટે ફરું છું. વ્યાખ્યાન તો બહુ કરી લીધા અને તમે બહુ સાંભળી લીધા. એટલે વ્યાખ્યાન કરવા માટેનું કોઈ મારી ભૂમિકા હતી જ નહીં. ઘર હો તો એસાની અંદર આવવાનું કારણ સિમંદર સ્વામીના દર્શન કરવા એ નહોતું, પણ માર્કેટિંગ હતું. અને હું એક મિશન લઈને આવ્યો છું. ભગવાન વાસુ પૂજ્યથી આપણે દૂર ગયા, સુવિધાઓ હતી માટે. હવે વિઠ્ઠલ પ્રેસ ફાવે એવો નથી, કુકડા પ્રેસ ચાલે એવો નથી, ગાડા બેચરનું ફળ્યું ફાવે એવું નથી, મોરબીના ઉતારા, ધ્રાંગધ્રાના ઉતારા, પાળિયાદના ઉતારા હવે બધા નથી.
આ 30 વર્ષ પહેલાની મેમરી બોલે છે. બધી યાદ છે. હા, બધી યાદ છે. અરે તમે બદામ ખવડાવી છે ને 30 વર્ષ પહેલા, એટલે હજુ ટકેલી છે. અને જ્યાં સુધી ટકેલી છે ત્યાં સુધી સુરેન્દ્રનગર આવવાનું યાદ નહીં કરું. એટલે તમે પ્રાર્થના કરો કે મહારાજની યાદ શક્તિ ઓછી થાય. હું એ કહું છું કે બધા નીકળ્યા અને ભગવાન વાસુપૂજ્ય ત્યાં જ બિરાજમાન છે. અને પરમાત્મા વાસુપૂજ્યની પૂજા જે લોકો ત્યાં રહી દરરોજ કરતા હતા, એ દૂર ગયા પછી મહિનામાં એકવાર પણ વાસુપૂજ્યની પૂજા કરવા ન જાય, એ તો આપણે વાસુપૂજ્યની કરેલી ઘોર ઉપેક્ષા છે. ન જ ચાલે, ન જ ચાલે. અને આપણી અંદર ખાનેની પરમાત્મા પ્રત્યેની વફાદારી, સમર્પણ અને પ્રભુ માટેનું એ હોય માટે જ દર મહિનાનો પહેલો રવિવાર. હું રવિવાર એટલા માટે મેં પસંદ કર્યો કે બાળકોને લઈને પણ તમે આવી શકો. મંગળવારે અભિષેક થાય છે, પણ એ અભિષેકમાં માત્ર અભિષેક પૂરતા જ રહે છે, પછી રવાના. હા, કોકે શીખવાડ્યું કે ભગવાનનો અભિષેક કરવા માટે મંગળવારે જવાનું, અને ક્યાંક ગિરનારમાં જઈને જોઈ આયા એટલે અહીંયા આગળ પાછું ચાલુ થઈ ગયું. હા, ગિરનારની જેમ જ અહીંયા અભિષેક ચાલશે, પણ એ મંગળવારના દિવસે ને એ અભિષેક પૂરતા જ. પછી ભગવાનનો પ્રસાદ થયા પછી અંગલુછણા થાય ને પૂજા થાય. અભિષેકની અંદર 200 જણા હોય, પૂજામાં 25 જણા હોય. એ બધાને ભાગવાનું હોય. ખાલી અભિષેક અને ચાલુ થઈ જવાનું, નીકળી જવાનું. આ કેટલી બધી અવિવેક ચાલતો જાય છે. તમે આમ ભગવાનનો અભિષેક કરવા આવો અને છેલ્લે તમે ભગવાનની ભાવ પૂજા ન કરો, તે તમારો અભિષેક શું કામનો? ભાઈ, નાયા પછી આમ ટુવાલથી શરીર સાફ કરો કે ના કરો? સીધા કપડા પહેરી લો. એમ ભગવાનનો પ્રક્ષાલ કર્યો અને ભગવાનની પૂજા ન કરી, ભગવાનનું ચૈત્યવંદન ન કર્યું, અને આપણે રવાના થઈ ગયા. બસ માત્ર અભિષેકમાં અમારે આવવાનું છે. એટલે આવા બધા જ ધર્મો, શાસ્ત્રો કહે છે ત્યાં આગળ વિવેકની શૂન્યતાઓ ચાલે છે. અને વિવેકની શૂન્યતા જ્યાં હોય ત્યાં ધર્મનું ગ્લેમર દેખાતું નથી. ગ્લેમર, આમ 200 જણા ભગવાનનો અભિષેક કરતા હોય, એ ભગવાન, એ ધર્મનું ગ્લેમર કેવું હોય? બીજા 200 ને કરવાનું મન થાય, એનું નામ ગ્લેમર છે. હા, એ એનો ચળકાટ છે. એ ચળકાટ નથી, કારણ કે 200 જણા કરી અને ભાગે જ છે. એટલે જ મેં અભિષેક વગેરે બધું છોડી રવિવારના દિવસે, અને એ રવિવાર પરમ દિવસે છેલ્લો, ત્યાં આગળ સવારે 5:45 વાગે આપણે એક વાસુપૂજ્ય પૂજા ક્લબ, અને એ પૂજા ક્લબની અંદર મહિનાનો પહેલો રવિવાર કમ્પલસરી હું ફોર્મ લઈને આવ્યો છું. અને ઘર હો તો એસામાં કેટલા ફોર્મ જશે મારા? 200 આપી દો. ના, તો પીએમ ટેરેટરી છે યાર. હા, એટલે કમ્પલસરી મહિનાનો પહેલો રવિવાર. અને આ ફોર્મ અહીંયા આગળ છે, જેને મેળવવા હોય તે મેળવી લેજો. એનું નીચે કરેલું પરફોરેટેડ છે. એક સ્લીપ તમારે ત્યાં આગળ વાસુપૂજ્ય મંદિરના પેઢીની અંદર આપી દેવાની રહેશે. તમારો મોબાઈલ નંબરને એ જ પૂછવામાં આવેલું છે. અમારે કોઈ આધાર કાર્ડની કે પાન કાર્ડની જરૂર નથી. એટલે તમે એનું ડરતા નહીં કે મારા સાહેબ આ મોબાઈલ લઈને શું કરશે, કશું જ કરતા નથી. એટલે આ ફોર્મ, અને કમ્પલસરી મહિનાનો પહેલો જ રવિવાર બાળકોને લઈ અને તમે સૌ ભગવાન વાસુપૂજ્યના મંદિરની અંદર જાઓ અને ત્યાં આગળ માત્ર પૂજા કરો. માત્ર 2 જ મિનિટની અંદર, વધારે ટાઈમ લેવો નથી, પણ એકવાર એના કોન્ટેક્ટમાં ચાલુ રહો, કનેક્ટ રહો. ભગવાન સિમંદર, ભગવાન મહાવીરદેવ, ભગવાન કુંથુનાથ, ભગવાન જે ત્યાં આગળ રિદ્ધિ સિદ્ધિની અંદર છે વિમલનાથ, એ બધા છે જ, એ આપણા છે. પણ ભગવાન વાસુપૂજ્ય એ આપણા બાપનું ઘર છે. અને આપણે સૌ પરમાત્મા વાસુપૂજ્યના સંતાન છીએ, તો કમ્પલસરી આપણે ત્યાં આગળ પરમાત્માની પૂજા માટે અવશ્ય મહિનાનો એક રવિવાર, અહીં બેઠેલા તમામને મારો આગ્રહ છે. એટલે તમે ચોમાસાની વિનંતી કરી છે ને, હું પાછા આવતી વખતે બધા રિપોર્ટ લઈશ જય બોલાવતા પહેલા. એટલે રિપોર્ટ જો તમારા ગુડ હશે તો આપણે પોઝિટિવ
વિચાર કરશું. એટલે જ્યાં સુધી હું ચોમાસું ન કરું ત્યાં સુધી તો રિપોર્ટ ગુડ રાખજો. પછી તો હું જોઈ લઈશ આવું પછીની વાત આપણે પછી કરશું. પણ અવશ્ય આ પૂજાની અંદર તમે આવો એવી ખાસ મારી તમને સૌને હાર્દિક હાર્દિક અપીલ છે. આજ રવિવારે આમ તો મારો વઢવાણનો કાર્યક્રમ છે અને 9 વાગે ત્યાં કાર્યક્રમ છે, છતાંય હું 5:45 થી 6:15 સુધી વાસુપૂજ્ય મંદિરની અંદર રવિવારે સવારે રહીશ. ત્યાં જ પરમાત્માની નિશ્રાની અંદર આપણે આ વાસુપૂજ્ય પૂજા ક્લબ એનું ઉદ્ઘાટન કરશું અને ઉદ્ઘાટન કર્યા પછી તે જ રવિવારથી પૂજાની શરૂઆત કરશું. ત્યાર પછી મહિનાનો પહેલા રવિવારે કમ્પલસરી પ્રત્યેક જૈન પરમાત્માની પૂજા કરવા જાય અને પ્રભુના સ્પર્શ કરે. તમે આ 12 રવિવાર આવે ને, ભગવાનનો નંબર 12 છે, 12 રવિવાર સુધી તો કરો, પછીની વાત પછી. એટલે આ એપ્રિલથી ચાલુ થાય, આવતા એપ્રિલ સુધીની માર્ચ સુધીની અંદર 12 રવિવાર થઈ જશે. એ 12 રવિવાર પછી તમારામાં કયા અંદર ખાને વિચારોના પરિવર્તન આવે છે એ તમે કહેજો. આ બધી વસ્તુઓ ધીરે ધીરે કામ કરતી જતી હોય છે અને માટે જ આ પૂજાની અંદર તમે સૌ આવો એવી પ્રેરણા માટે જ આ પ્રવચન ગોઠવાયેલું છે. અને પ્રવચન ન ગોઠવું તો કાંઈ પ્રેરણા થાય એવું હોય નહીં. એટલે જ આજે અહીંયા આગળ છે અને આવતીકાલનું છેલ્લું પ્રવચન સર્વોદય કુંથુનાથની અંદર છે. માટે આવતીકાલે ત્યાં આગળ પણ વાત કરીશ. આમ હવે ઘર હો તો એસા એ મોટો એરિયા થઈ ગયો અને બીજા નંબરમાં કુંથુનાથનો મોટો એરિયા થઈ ગયો. પૂર્વ વિભાગની અંદર સભ્યોની સંખ્યા ઘણી છે પણ ઓરિજિનલ સંખ્યા ઓછી છે. એટલે આમ પૂર્વ વિભાગ તો સમૃદ્ધ કહેવાય ને, એટલે સૌથી પહેલા અમદાવાદ દોડવાનું કામ પૂર્વ વિભાગ જ કરે, પછી બીજા બધાનો નંબર લાગે. એટલે ત્યાં આગળ પૂર્વ વિભાગમાં સંખ્યા હોવા છતાંય સંખ્યા નથી. અહીંયા વધુમાં વધુ છે. એટલે મારી એવી ઈચ્છા છે કે ઓછામાં ઓછા 200 ફોર્મ ઘર હો તો એસાની અંદર જાય અને સૌ રવિવારના દિવસે ત્યાં આગળ આવે એવી નમ્ર અપીલ સાથે મારી વાતને